ઉદારો નવ રહ્યો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા રે આજ જાનવાન. ભાગ્ય જાગ્યા આજ ભગવાન શ્રીજી મહારાજ મળે આપણો બહુ ભાગ્ય થઈ ગયા. એટલે લોકની અંદર જે મેં કહ્યું સાહેબ ફોટો મળે, કોઈને બીજો હોદ્દો મળે, અધિકાર, એમાં આપણે કેટલું એ સારું થઈ જાય છે. સારો જમાઈ મળે તો રાજી થઈ ગયો, વાહ વાહ સારા છે ભાઈ મળે, એટલે આવાની અંદર આપણને કેફ જરા રહે છે અને એનો આનંદ પણ રહે છે. તો આ તો ભગવાન છે, આપણા આત્માના સાચા સગા પરમાત્મા છે. તો એને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ, આવો સત્સંગ એમનો મળ્યો, આવા જોગી મહારાજ જેવા ગુરુ મળે, તો આપણે કેટલો આનંદ રહેવો જોઈએ. 24 કલાક આપણે આનંદ હોય. અને એ આનંદની અંદર પછી સત્સંગે મોરો પડે ખરો. એટલે જે વખતે જે સમયે છે, એટલે નિષ્કામ સ્વામી આવા બધા માન અપમાન હતા તે વખતે આ કીર્તન એમને ગાયું છે. એમને આ કીર્તન તેવા સમયે ગાયું છે, ભાગ્ય જાગ્યા આજ જાણો, કે અમારો ભાગ થયો કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને આ રીતે એમની સેવા અમને મળી, એ મોટો ભાગ. આમ પોતે ગાય છે ભગવાન મળ્યા એ મોટો ભાગ. આ દુનિયાની વસ્તુ તો આવે છે અને જાય છે, આવીને પાછી ચાલી જવાની છે અને તે દાડ પાછો શોક થશે. કેવું કે આપણે મોટા ભાગે છે કે આપણને આ વસ્તુ મળી છે, કે આપણો જન્મનો રોગ છે, આપણું અજ્ઞાન છે, અને એ મોટી વસ્તુ આપણને મળી છે, એનાથી જયું તો એ મોટો લાભ છે. કે આ કાયમ જે અનંત દુઃખ આ ગર્ભવાસ લગ 84નો આપણે ભોગવવા પડે છે, એમાંથી મુક્ત કર્યા, એમાંથી આપણે બહાર કાઢ્યા, એ કેટલી મોટી વાત, કેટલા મોટા આપણો ભાગ્ય કહેવાય. તો એ વસ્તુનો કેફ આપણે જો જીવમાં હોય તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે નિષ્કામ સ્વયં એની વાત આપણે સમજાય. અનાથપણાનું મહેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અનાથપણાનું મેનું કે આપણે માથે અનાથ, આપણે નાથવાળા થયા એટલે આપણે માથે ધણી. નાથ એટલે શું? આપણે માથે ધણી છે. કોણ છે? ભગવાન ધણી છે આપણા, અને એ આપણને મળ્યા છે. એટલે આપણે કોઈ દાડો હવે અનાથપણું માનવું નહીં કે આપણું શું થશે, આપણી કોણ ખબર રાખશે, આપણે કેમ થશે. આપણે માથે તો ભગવાન આપણા ધણી છે, શ્રીજી મહારાજ સાક્ષાત, એમના ધારક સંત એવા યોગીજી મહારાજ, આ બધા સંતો, આ કેટલું બધું આપણે માથે છે. એટલે આપણે તો કોઈ દાડો અનાથ જેવું છે જ નહીં કે હવે આપણું શું થશે, ખાવાનું મળશે કે નહીં મળે, હુવાનું મળશે કે નહીં મળે, લુગડા મળશે કે નહીં મળે, કે આ બધી વસ્તુ મળશે કે નહીં મળે, એવી કોઈ વસ્તુ આ લોકની પણ નથી રહી. અને બીજી રીતે આપણા મોક્ષમાં પણ ખામી નથી કે આપણે અનાથ નથી, આપણે માથે ધણી છે ભગવાન પુરુષોત્તમ નારાયણજી, આપણું કલ્યાણ કરતા એ માનો આપણે દર આશરો થયો, એટલે આપણે અનાથ ક્યાંથી રહ્યા. અને ડર ન રહ્યો બીજા દેવનો, પછી બીજા ફલાના આમ કરશે, ઠીકના આમ કરશે, પછી કોઈ શું કરવાનું છે? ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા કે આ જગતના માણસોએ આપણને શું કરવાના છે? એ કોઈ કશું કરવાનું નથી. આપણું મોક્ષ, આપણું કલ્યાણ છે જ. અને આપણે ધણી માણસ છે તો પછી એને કોઈ જાતનો ડર હોય નહીં. જેને માથે જેને ધણી હોય પછી કોઈ જાતનો વાંધો આવે જ નહીં. એટલે એને કોઈ બીજા વસ્તુનો પણ ડર ના રહે કે મને ફલાનો આમ કરે છે, ઠીકનું આમ કરે છે, કોઈ નહીં કરે. આપણે એ ભગવાનનો આશરો રાખી અને એનું બળ રાખી અને આપણે સાચું જીવન જીવીશું તો આપણે કોઈ કંઈ કરી શકે એમ છે નહીં. કારણ કે કાળ કર્મ માયાનો પણ ભય નથી. કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, ખોટ મટીને ખાટ થઈ રહી ગયો છે રંગ, રહી ગયો છે રંગ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. હે આજ અમૃતની હેલી થઈ,
रही नहीं काई खोट रही नहीं काई खोट एक कल्याणनु क्या रह्यूं थया कल्याण कोट थया कल्याण कोट भाग्य जाग्या रे आज जाणवा राखपणो तो रयो नहीं कोई माँ कहे शो कंगाल कोई माँ कहे शो कंगाल निरधनिया तो आमे नथी है महा मळ्यो छे माल महा मळ्यो छे माल भाग्य जाग्या रे आज जाणवा कोण जाने आके थयूं आव्यूं अणचिंतव्यूं सुख आव्यूं अणचिंतव्यूं सुख ढाळो अलौकिक ढळी गयो हे मळ्या हरि मुखो मुख मळ्या हरि मुखो मुख भाग्य जाग्या रे आज जाणवा है धन्य धन्य अवसर આજનો ધન્ય ધન્ય અવસર આજનો જેમ મળ્યા મહારાજ જેમ મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. કેટલા ઉત્સાહના શબ્દો બળના શબ્દો નિષ્કામ જોઈના કેવી પરિસ્થિતિમાં શબ્દો લખાયા છે જોવાનું છે. કોણ ભગવાનને માધ્યમ રાખીને કે આ વસ્તુ મળી છે એટલે બધું પ્રાપ્ત થયું. ધન્ય ધન્ય અવસર આજનો આપણા માટે અવસર ધન્ય શું આપણો જન્મ ભગવાનનું પ્રગટ થવું સદગુરુ જોગી મહારાજ જેવા સંતોના આપણે સંબંધ થયો એટલે આપણે માટે આ ધન્ય અવસર થઈ ગયો. આપણો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો. આ જો સત્સંગ મળ્યો છે એ સફળ છે. એટલે હવે સત્સંગ ન મુકાય આપણે જોવાનું હોય. એમને તો યોગ સારો આપ્યો, અવતાર આવો આપ્યો, સરસ અવયવ આપ્યા, આપણને સરસ રીતનું શરીર આપ્યું છે. આવો નિષ્કુળાનંદ કહે ડંકો જીતનો, આપણો જીતનો ડંકો વાગી ગયો કે હવે આપણે કંઈ હાર જીતની વાત નથી, જીતનો છે આપણે કે હવે આપણે પૈસા મળ્યા, નોકરી મળી, બીજું ના મળ્યું, ઓછું મળ્યું, બીજું ત્રીજું, આવા બધી વસ્તુની વાત નથી કે આપણે જીત થઈ ગઈ કે આપણે ભગવાનને સંત મળ્યા એટલે માયાની સામેનું આપણું યુદ્ધ છે એમાં જીતી ગયા, માયાથી પાર નીકળી ગયા આપણે. હા, ભગવાનને સંત મળ્યો છે એટલે આપણે માયાનું આવરણ નીકળી. ધન્ય ધન્ય અવસર આજનો જય માં મળિયા મહારાજ, જય માં મળિયા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો, નિષ્કુળાનંદ ડંકો જીતનો. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો જીતનો. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો જીતનો. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો ધન્ય જીતનો. અવસર આજનો જય માં મળિયા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે યાર. હે વાગી ગયો છે આજે, વાગી ગયો છે આજે ડંકો જીતનો. હે ડંકો જીતનો.
સ્વામી, આપ જ કહો છો ને કે આખા બ્રહ્માંડના જીવોના તમામ પુણ્ય ભેગા કરીએ તો પણ યોગ તો શું, આ ભગવાનની ઝાંખી પણ ન થાય. અનંત કોટી સાધનો કર્યા પછી પણ, અનંત કષ્ટો વેઠીને પણ જે ભગવાનની પ્રાપ્તિ ન થાય તે ભગવાનનો હાથ પકડી લીધો અને અમને બહાર ખેંચી લીધા, કાયમ માટે દુઃખમાંથી ઉગારી લીધા. જીવન જાણું છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણું છું. કારણના કારણ કહીએ જીવન જાણું છું. કાળના પણ કાળ લઈએ જીવન જાણું છું. સર્વે શાસ્ત્ર પુરાણ માય જીવન જાણું છું. હા ગુણ તમારા ગવાય જીવન જાણું છું. સર્વે દેવ વંદન કરે છે જીવન જાણું છું. વેદ સ્તુતિ ઉચ્ચરે છે જીવન જાણું છું. એવા સમર્થ સહુના સ્વામી જીવન જાણું છું. સહુ રહે છે શીશ નામી જીવન જાણું છું. એવા છોજી એક નિયંતા જીવન જાણું છું. સહુ રહે છે તામથી ડરંતા જીવન જાણું છું. આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણના તો દર્શન પણ ક્યાંથી થાય? પરંતુ સ્વામી, તે શ્રીજી મહારાજ આજે કેવળ દયાએ કરીને અમને આપના દ્વારા મળી ગયા, અમને સંસાર સાગરમાંથી ડૂબતા ઉગારી લીધા. એટલું જ નહીં, આટલી બધી કરુણા કર્યા પછી પણ અમારી ખાનપાનથી લઈને નાનામાં નાની સંભાળ આપે પળે પળે લીધી. ખરેખર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અમારા સાચા અને શાશ્વત સ્નેહી થયા. તેથી અમે ધન્ય થઈ ગયા. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું. તે મળ્યા છો મને આજ જીવન જાણું છું. તે તો નાથ કરી છે દયા જીવન જાણું છું. તે ગુણ કેમ કરી જાય કહ્યા જીવન જાણું છું. હે તમે મેર મુજ પર કીધી જીવન જાણું છું. વળી બુડતા બાય ગ્રહી લીધી જીવન જાણું છું. તમે બિરુદ પાળ્યું તમારું જીવન જાણું છું. જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણું છું. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું. એ તો આડો આકજ વાળ્યો જીવન જાણું છું. જન્મતા જતન કીધી જીવન જાણું છું. મારી બહુ નામી બહુ વિધિ જીવન જાણું છું. ખાન પાન ખબર રાખી જીવન જાણું છું. શું દેખાડું કહી દાખી જીવન જાણું છું. આજ સુધી પણ અમારી જીવન જાણું છું. રાખો છો ખબર સારી જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું.
બીજો કોણ દયાળ જીવન જાણું છું. મારા સરિયા સર્વે કાજ જીવન જાણું છું. તે તો તમે મળે મહારાજ જીવન જાણું છું. દુઃખ દરિયામાંથી તાર્યો જીવન જાણું છું. વળી અધમને ઉધાર્યો જીવન જાણું છું. હે મારા સાચા છો સ્નેહી જીવન જાણું છું. જોઈ જોઈ જોયું તેહી જીવન જાણું છું. બદલે નહીં બિરુદ તમારું જીવન જાણું છું. શીત શંકા મનમાં ધારું જીવન જાણું છું. હરાખીશ જીવ સાથે હું જડી જીવન જાણું છું. નહીં મેલું હું અડગી ઘડી જીવન જાણું છું. તેમ નહીં મુકાય તમ થકી જીવન જાણું છું. કહે નિષ્કુળાનંદ નાકી જીવન જાણું છું. હે મહારાજ, હે સ્વામી, આપે અમને અનેકવાર અક્ષરધામના કોલ આપ્યા છે. આ કોલથી અમે નિર્ભય થઈ ગયા છીએ. અંતકાળે આવી આપ અમારો હાથ ઝાલી અનંત કોટી બ્રહ્માંડોથી પર, માયાથી પર એવા સર્વોપરી અક્ષરધામમાં લઈ જ જવાના છો, જ્યાં અખંડ આપનું દિવ્ય સાનિધ્ય છે. કેવું છે આ દિવ્ય અલૌકિક સુખનું ધામ? મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ. હજી બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. હવે એક કલ્પ, બે કલ્પ નહીં, અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા જ નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ, હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું એ કેટલી દુર્લભ છે. ભગવાન માટે જ દુર્લભ છે. આનંદ બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું. પણ એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી.
પ્રભુ પ્રગટ ને અંતરમાં ધારી, પ્રભુ પ્રગટ ને અંતરમાં ધારી. હે મારી રક્ષા કરશે વાલો આજ, આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હવે કીર્તન ગાનારે કહ્યું, મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. આ કામ ક્રોધ એક એક ગિરનાર જેવા છે, એ કોઈથી ટળ્યા નથી, પણ આપણને પ્રગટ મળ્યા છે એને બળે કરીને આપણને ટળી જવાના છે, રહેવાના જ નથી. 2 કે 5 જન્મે ચૂરે ચૂરા થઈ જવાના. અને તો આપણે મારું અંતર શુદ્ધ થયું છે આજ, અંતર શુદ્ધ. બહાર તો બધી શુદ્ધિ આખી દુનિયામાં કેટલી જાત જાતનું બધી શુદ્ધિ કર, પણ અંતર શુદ્ધ બહુ મોટી વાત છે. અંતરમાં કોઈ પ્રવેશ જ નથી તો શુદ્ધ તો ક્યાંથી થાય? કેટલું બધું આમ તેમ બાથોડિયા મારે તો કાંઈ હાથમાં ન, અંધારું અંધારું અંધારું. પણ આપણને ભગવાન પ્રગટ મળ્યા એટલે એના શાસ્ત્રીભાઈ યોગી મહારાજ પ્રભુસાઈ મહારાજ મળ્યા એટલે એને કરીને આપણું અંતર શુદ્ધ થયું છે આજે. હે મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા કામ ક્રોધ મદ લોભ હે ટળ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. મારા જન્મ મરણના ફેરા હે ટળ્યા. મારું અંતર શુદ્ધ થયું છે આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. આપણે કહીએ છીએ ને માયા માયા માયા, તો ભગવાન ન મળે. ભગવાન પ્રગટ મળ્યા એટલે એના કારણે મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે. આપણું દર્શન એ તરશે. આપણી વાત તો થઈ ગઈ, આપણે તો તરી જ ગયા છે, પણ જે મારું દર્શન કરશે એ તરશે. ત્રીજી વ્યક્તિની વાત. હવે એને તો જોયા જ નથી ભગવાનને. આપણે તો શાસ્ત્રીમાં યોગી પ્રમુખને જોયા, ઓલા તો જોયા જ નહીં અને તો એ તરી જશે. કેમ કે તમારા દર્શન કર્યા છે તો આપણા દર્શન કર્યા. આ દેવ આપણે શ્રીજી મહારાજ સ્વામી ગુણાતીત ગુરુઓ માટે આ દેહ ધર્યો છે. બીજું જે હોય પણ આપણો દેહ આના માટે જ છે. તો તરી ગયા છે આપણે. મને જગત બિચારું શું કરશે, હે મને જગત બિચારું શું કરશે. હે મારું દર્શન કરશે તે તરશે, મારું દર્શન કરશે તે તરશે. આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો, આનંદ અંતર છાઈ રહ્યો. હો આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ
મોટી કોઈ વાત નથી. આ સત્સંગ સાચો છે, એ બધું રીત રિવાજ સાચા છે, ધર્મ નિયમ સાચા છે, બધું જ સાચું છે. એટલે એમાં જ મન રાખજો. અબજ રૂપિયા હોય, આપણે મળ્યું હોય, કેટલું જતન કરી. તો આ તો કરોડ ગણું એથી અધિક છે. ટૂંકમાં આ જતન કરવા જેવી વસ્તુ છે. કિયા જીવ કિયા જગદીશ, કિયા જીવ કિયા જગદીશ જાણો. જુજવી એ જાત છે રે મર, આપીએ સો શીશ તોય મણ મળ્યાની વાત છે રે. કિયા માઇક ને અમાઇક ભેગા થાય એ ક્યાંથી બને? આપણે માઇક બધા અને અમાઇક ભગવાન એ બે ભેગા થાય એ તો બને જ નહીં, ક્યારેય બની નથી. અનંત જન્મ, અનંત કલ્પો સુધી આ બધું આપણે આટા માર્યા છે, પણ કોઈ દિવસ ભગવાન મળ્યા નથી, એટલે અમાઇક મળ્યા નથી. એ મોટી વાત છે, બહુ મોટી વાત મળી ગઈ છે. એ કલ્પના પણ આવે એવી નથી. ક્યાં જગદીશ, ક્યાં કીડી ને ક્યાં હાથી, એ વાત ઈશ્વરને કરી ક્યારે મળાય એવું નથી. પણ ભગવાન બ્રહ્માંડમાં આવ્યા ત્યારે મેળ પડ્યો. જો બ્રહ્માંડમાં આવ્યા જ ના હોત તો આપણે ચક્રાઓ, જન્મ મરણ ચક્રાઓ મટત જ નહીં. પણ આ કેવળ ભગવાન દયા કરી, અને આપણા કોઈ પુણ્ય નથી. અનંત બ્રહ્માંડના જીવ બધાનું પુણ્ય ભેગું કરીએ તો ભગવાન આવેવા નતા, પણ તે સહેજે આવી ગયા. એટલી બધી દયા કરી. જોવા જઈએ તો આ બ્રહ્માંડની રચના, આ પૃથ્વીની રચના જુઓ ને, એમાં નેતિ પોકારી દેવાય એટલું બધું દાપણ છે. એટલું આ જન્મ મરણ, આ જન્મે છે, બાળક ક્યાંથી આવે છે, બધું જોવા જઈએ તો કોઈને હજુ સુધી ઉકેલાયો નથી. ભગવાન મહારાજ મનુષ્ય જન્મે છે ક્યાંથી, કેવી રીતે આવે છે, ક્યાં જવાનો છે, એ બધું રહસ્ય છે. એટલે એ આપણે ફસાઈ ના જવું, અને આ જગત બધું જોતા, બ્રહ્માંડનું રચના જોતા, કોઈનું દાપણ
ગર્વવાસથી એ તો બહુ મોટો ત્રાસ છે. અને પદ્માએ ભગવાન રક્ષા કરી અને આપણે વ્યક્તિને બહાર લાવ્યા અને પછી પણ સમય બધી સાર સંભાળ રાખે છે. હવે આટલો મોટો મહિમા, આટલી મોટી દયા, આટલી બધી કૃપા આ બધું કર્યું છે. આપણે બીજે કોઈ રંગે ચડવું નહીં, કોઈના દાપને આપણે દાપન કરવું નહીં. આપણે આપણી વાત સમજાવી છે કે એને મુક્તા છે. હે મહારાજ, હે સ્વામી, અમને સાક્ષાત ભગવાન મળી ગયા. સર્વે સુખનું ધામ, સુખના સાગર એવા ભગવાન મળી ગયા. અને એમની પ્રાપ્તિથી, એમનામાં મન રાખવાથી અમે પણ સુખના સાગરમાં ડૂબી ગયા છીએ. मैं तो सुखना सिंधु जोई रे, बुद्धि मारी ત્યાં બૂડી, મારે અરસ પરસ સાથે રે, બીજી સમજણ નહીં ઊંડી. કઠિનમાં કઠિન યોગ સાધના કરીને, અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને, સમાધિ સાધીને કે આંખ મીચી ધ્યાનમાં ઊંડા ઉતરીને પણ જે ભગવાનને મેળવવાના હતા તે અમને પ્રગટ મળ્યા છે. માટે હવે એ સાધનોનો અમને કોઈ ભાર નથી. પ્રગટ ભગવાનની પ્રાપ્તિથી જ અમે કૃતાર્થ થઈ ગયા છીએ. હું તો કુંભ કરે ચક પૂરક રે, જાણું નહીં કાંઈ સાધીને, અમે પ્રાણ અપાનને રૂંધી રે, સમજું નહીં સમાધિએ. મુને આંખ વીચીને અંતર રે, જોતા નથી આવડતું, જોતા નથી આવડતું. મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું, ચિત્તે કાંઈ નથી ચડતું. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થયા પછી હવે તેમના લીલા, ચરિત્ર, લટકા, તેમની મનોહર મૂર્તિની સ્મૃતિ એ સિવાય બીજું કરવું પણ શું? બસ તેમનામાં જ અમારું મન રમ્યા કરે છે. તેનાથી જ અમને સુખ અને શાંતિ રહ્યા કરે છે. હું તો લીલા ચરિત્ર લટકા રે, વારંવાર વિચારું છું, મારા અંતરમાલ બેલો રે, શામળીઓ સંભાળું છું. મારે સંધ્યાને સેવા રે, રાત દિવસ રુદિયે રાખું, રાત દિવસ રુદિયે રાખું. હું તો જીવનનો મુખ જોઈ રે, અંતરમાએ અભિલાખું, અંતરમાએ અભિલાખું. મારે રહે છે સુખ ને શાંતિ રે, અંતરમાએણી રીતે. ગુણ ગાઉં છું ગોવિંદના રે, પ્રેમ કરી પૂરણ પ્રીત્યે, પ્રેમ કરી પૂરણ પ્રીત્યે. અમને સાક્ષાત ભગવાન મળ્યા છે. હવે તેમને ભૂલીને બીજું કાંઈ કરવું નથી, કાંઈ જોવું નથી, કાંઈ ભજવું નથી.
તેમને ભૂલીને કંઈ કરવા જેવું પણ નથી. આ પ્રાપ્તિની વાત મોઢેથી કહેવાય એવી નથી, સમજાય એવી નથી. બસ અમે તો એટલું જ જાણીએ છીએ કે આ ભગવાન અમારા છે અને અમે ભગવાનના છીએ. મારે ઈ છે વાત અંતરની રે, બારે કંઈક બોલીને નથી કરવું બીજું કાંઈ રે. ભૂધરજીને ભૂલીને સખીએ છે નાથ અમારો રે, અમે તો છીએ ને, અમે તો છીએ ને. નિષ્કુળાનંદના સ્વામીને રે, ભૂલીને ભજીએ કેને, ભૂલીને ભજીએ કેને. હે મહારાજ, હે સ્વામી, આપની પ્રાપ્તિ થઈ એટલે અમે ભવજળ પાર પામી ગયા. આત્યંતિક મોક્ષના દાતા એવા આપના પ્રતાપે અમારા ગર્ભવાસ, જમપુરી ને લખ 84ના દુઃખ ટળી ગયા. આપની દિવ્ય પ્રાપ્તિથી અમારું અંતર સુખથી ભરપૂર થઈ ગયું છે. હવે અમારે કાંઈ કરવાનું રહ્યું નથી. આ દુનિયાની સૌથી મોટી પ્રાપ્તિને અમે પોતાની કરીને બેઠા છીએ. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. હે વામ્યા વામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય, શ્રી હરિ સંત મળી. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય, શ્રી હરિ સંત મળી. હે સર્યા સર્યા રે સર્વે કાજ, શ્રી હરિ સંત મળી. સર્યા સર્યા રે સર્વે કાજ, શ્રી હરિ સંત મળી. હે ભર્યા ભર્યા રે અભરે આબ, શ્રી હરિ સંત મળી. ભર્યા ભર્યા રે અભરે આબ, શ્રી હરિ સંત મળી. હે ઠર્યા ઠર્યા રે પામી સુખ ઠામ, શ્રી હરિ સંત મળી. ભર્યા ભર્યા રે પામી સુખ ઠામ, શ્રી હરિ સંત મળી. હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. સ્વામી, આપ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ અને આપે અમને દર્શન, પ્રસાદી, વાતો અને મળવાનો અનેકવાર લાભ આપ્યો છે. ક્યારેય કોઈને ગમે તેટલા સાધન કરવા છતાં પણ ન મળે તે લાભ કેવળ આપની કૃપાથી અમે અઢળક પામ્યા છીએ. જન્મો જન્મથી અમે યમ યાતનાઓ ભોગવી છે, યમના હાથે માર ખાધો છે. પણ હવે આ વખતે તો આપની પ્રાપ્તિના બળે અમે યમના માથે પગ મૂક્યો છે. આપના પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી માયા સામે અમારો જ્વલંત વિજય થયો છે. અમે જગ જીતી ગયા છીએ. લીધો લીધો રે પૂરણ લાભ, શ્રી હરિ સંત મળી. લીધો લીધો રે પૂરણ લાભ,
લીધો રે જમશીર પાવ શ્રી હરિ સંત મળી લીધો રે જમશીર પાવ શ્રી હરિ સંત મળી હે થઈ રે જગમાં જીત શ્રી હરિ સંત મળી થઈ રે જગમાં જીત શ્રી હરિ સંત મળી હે ગઈ રે અન્યની પ્રતીત શ્રી હરિ સંત મળી ગઈ રે અન્યની પ્રતીત શ્રી હરિ સંત મળી હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી સ્વામી, આપની પ્રાપ્તિથી, ભગવાનની પ્રાપ્તિથી અમારો જય જયકાર થઈ ગયો. પામીને જે પામવાનું હતું એવા આપને પામીને અમે ધન્ય થઈ ગયા, અપાર સુખના અધિકારી બની ગયા. હિમાલય જેવી આપની પ્રાપ્તિની સામે આ લોકના સુખ દુઃખ, માન અપમાન હવે સાવ ટેફા જેવા થઈ ગયા. તેની સામે શું જોવાનું, તેને શું ગણકારવાનું? ભવજળ પાર કરી અમે આપના સુખે પરમ સુખિયા થયા છીએ. હુઓ રે જય જયકાર શ્રી હરિ સંત મળી હુઓ રે જય જયકાર શ્રી હરિ સંત મળી હે જુઓ રે સુખ અપાર શ્રી હરિ સંત મળી જુઓ રે સુખ અપાર શ્રી હરિ સંત મળી સહે રે કોણ દુઃખ દ્વંદ્વ શ્રી હરિ સંત મળી સહે રે કોણ દુઃખ દ્વંદ્વ શ્રી હરિ સંત મળી હે કહે રે નિષ્કુળાનંદ શ્રી હરિ સંત મળી કહે રે નિષ્કુળાનંદ શ્રી હરિ સંત મળી હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી શ્રી હરિ સંત મળી શ્રી હરિ સંત મળી. હે મહારાજ, હે સ્વામી, શાસ્ત્રોમાં જે પરમાત્મા પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, જે ભગવાનને વેદાંત શાસ્ત્રો મન, વાણી, ઇન્દ્રિય, અંતઃકરણથી અગોચર કહે છે, જે ભગવાનને ન્યાયશાસ્ત્રો અનુમાનથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ ભગવાન, તે જ પરબ્રહ્મ પુરુષોત્તમ આજે સંતો ભક્તોની વચ્ચે, અમારી વચ્ચે, અમારા જેવા થઈને રહે છે. સ્વામી, સર્વ સુખના નિધાન, સર્વ આનંદના ધામ એવા સહજાનંદ સ્વામી અમને આપના દ્વારા મળી ગયા. એ અલૌકિક સુખમય મૂર્તિ, અલૌકિક રસમય સલુણી મૂર્તિ અમને સાક્ષાત મળી ગઈ. સજાનંદ સુખકારી રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. વેદાંતી અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે, વેદાંતી અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે, તે આવાલો સંતો મારે છે રે સલુણી છબી. સજાનંદ સુખકારી રે સલુણી છબી.
જે ભગવાન મોટા મોટા યોગીઓના ધ્યાનમાં નથી આવતા, જેના મહિમાના પારને કોઈ પામી શકતું નથી, એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અમને સાક્ષાત મળી ગયા. તે મનોહર મૂર્તિ મહારાજ તો મનુષ્યાકારે આ ભીને વાને અમારી સામે દેખાય એ જ છે. નિગમ કહે હનુમાને મુનિવરને નવે ધ્યાને, નિગમ કહે હનુમાને મુનિવરને નવે ધ્યાને, હે આવાલો વિને વાને રે સલુણી છબી સજાનંદ સુખકારી રે સલુણી છબી. જે સકલ સૃષ્ટિના કર્તા છે, જેમની મરજી વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. તેઓ સર્વના આધાર છે, સર્વ વ્યાપક છે અને સર્વમાં રહેલા હોવા છતાં પણ સર્વથી નિર્લેપ છે. તે સહજાનંદ સ્વામી અમને પ્રકટ રૂપે પ્રત્યક્ષ રૂપે મળ્યા છે. સર્વ કરતા સર્વાધારો, સર્વમાહી સર્વથી ન્યારો, સર્વ કરતા સર્વાધારો, સર્વમાહી સર્વથી ન્યારો, પ્રગટ રૂપ તે આપ્યારો રે સલુણી છબી સજાનંદ સુખકારી રે સલુણી છબી. જે સર્વના જીવન પ્રાણ છે, સર્વના અંતર્યામી છે, સર્વના કારણ છે, સર્વ નામ જેમના છે, એવા સર્વોપરી સહજાનંદ સ્વામી અમને સાક્ષાત મળ્યા છે. સ્વામી સમગ્ર દુનિયા પરોક્ષપણે જેનું ભજન કરે છે, જેની પ્રાપ્તિ માટે કઠોર સાધના કરે છે, એવા ભગવાનને પ્રત્યક્ષપણે પામીને અમે કૃતાર્થ થયા છીએ. જગ જીવન અંતરજામી, નામ સર્વનો છે નામી, જગ જીવન અંતરજામી, નામ સર્વનો છે નામી, તે આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી. આવી રીતે પુરુષોત્તમ નારાયણ પોતે અવતારી રહેવાધામ મૂળક્ષેપ ગુણાતીત સ્વામી એ બે જે કામ કર્યું કોઈ કરી ન શકે. આ બ્રહ્માંડમાં આવીને જીવન માયા પર લાખો જીવન કર્યા અને દરેક ને ભ્રમરૂપ બનાવીને મહારાજની મૂર્તિમાં જોડી દીધા. દેહ ભાવ રહેવા ન દીધો, દેહ ભાવ, અને બધા એને નિર્દોષ ભાવ કરાવી દઈએ. કોઈનો અવગુણો ભાવ હરિભક્તો અંદરો લાવવા ન દે. એકબીજા ભીડો બેઠે, એકબીજા પોતાના દોષ ઓળખે, એવી સંસ્થિતિ કરી દીધી. એટલે હજારો માણસો સ્વામી પાસે જઈ થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભારે સ્વામી મળવાથી,
એક સ્વામી નારાયણ ગાવું રે સ્વામી મળવાથી, તે વિના બીજું ન ચાવું રે સ્વામી મળવાથી, થઈ ગઈ આતક માછી તરે સ્વામી મળવાથી, મારે ખામી ન રહે કોઈ રીતે સ્વામી મળવાથી. જોને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી એની વાત રે. સર્વોપરી ધામ શ્રીજીનો, હે જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત, અને સર્વોપરી ધામ શ્રીજીનો, હે જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત. જય જયકાર રે સ્વામી મળવાથી, જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો જયકાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, સ્વામી મળવાથી. હે મહારાજ, હે સ્વામી, અમને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ. એ સર્વોપરી ભગવાનના અખંડ ધારક સર્વોપરી સંતની પ્રાપ્તિ થઈ, સર્વોપરી સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ. હવે એક સ્વામી નારાયણનું જ અક્ષર પુરુષોત્તમનું જ ભજન કરવું છે. તે વિના મારે બીજું જોઈએ શું? જયકાર રે સ્વામી મળવાથી. સ્વામી, આપ મળ્યા, અમને આપનો સાક્ષાત સંબંધ થયો એટલે અમારી જીત થઈ ગઈ. સકલ સૃષ્ટિમાં અમારી જીત થઈ ગઈ. હવે અમારે પામવાનું કાંઈ બાકી ન રહ્યું, કોઈ ખામી ન રહી.
મળ્યા એટલે અમે કૃતાર્થ થઈ ગયા. હવે અમારા અંતરમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ માતો નથી. હવે અમારા અંતરમાં અખંડ આપના મહિમાનો નાદ ગુંજી રહ્યો છે. જય જયકાર રે સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. હે કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી. હે કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી. થઈ રહ્યો છે